ગીતાબેન સતાસિયા, મહેશ કામદાર, હંસાબેન ગુટકા, મિલન શાહ, મુંબઈ. પૂજ્યશ્રી જય સચિદાનંદ, મહેશ કામદાર, મુંબઈ. પૂજ્યશ્રી, વર્ષો પહેલાના મા બાપ તેમજ સંતાનો અને અત્યારના મા બાપ તેમજ અત્યારના સંતાનો વચ્ચે કમ્પેરિઝન કરીએ તો એમ લાગે કે પહેલાંના જમાનાના કોઈ એવું ભણતર નહોતું, ગણતર નહોતું, એવી કોઈ સુખ સમૃદ્ધિ નહોતી, બધી જ વસ્તુનો અભાવ હતો, છતાં ત્યારે કુટુંબની અંદર બધા માણસો ખુશખુશાલ રહેતા, સુખી રહેતા. પણ અત્યારના બધી જ વસ્તુ અત્યારને મળી રહી છે, બધા જ સુખ સાધનો, આધુનિક લાઈફસ્ટાઈલ, ભણતર ગણતર બધું જ છે, છતાં અત્યારના સંતાનોને કેમ આમ સંતોષ જેવી કોઈ વસ્તુ નથી. તો એનું શું હોઈ શકે? એટલે આ વધી ગયું ને, સુખ સંપત્તિ, સમૃદ્ધિ. ભણતરમાં પાછું એક લાઈન હોય, પહેલાં તો કોમર્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ 3-4 જ લાઈન. અત્યારે તો એક લાઈનમાં કોમર્સમાં 25 જાતની લાઈન, તો ગૂંચવાડો થઈ જાય બિચારાને. એટલે આ જેટલું સુખ સાધનો વધ્યા ને એટલું ઘરમાં રિએક્શનો. પછી સુખ સાધનમાં પેલું જે ઓછું હોત ને તો નહીં, થોડું શાક બનાવ્યું, 6 જણાનું શાક હોય ને 8 જણા જમનારા ને બધા થોડું થોડું લઈને પહેલાં નાખજો. અને વધારે પડતું હોય ને તો પેલું સંપીને રહેવાતું હતું. અછત હતી, શોર્ટેજ પડતી હતી, મુશ્કેલી પડતી હતી આર્થિક રીતે, બધી સુખ સંપત્તિ બધી. તો એમાં એક સંપીને રહેતા હતા અને એકબીજાને સાચવી લેતા હતા. હવે તો સગવડતા એટલી બધી છે, પોતાને ફાવે એવી મજા કરવી છે ને તો એને ઓછી પડે છે. આવજો પહેલાં તો એક ઢીંગલી આપી હોય ને તો બોલો આખી જિંદગી છોકરું રમે ને પછી નાનો ભાઈ રમે એનાથી. અત્યારે તો મહિનામાં 5 દાડામાં બીજા રમકડા લાવવા પડે. આ તો ફેંકી દે, હવે નથી બીજું લાવો કે છે. બરાબર છે. એટલે છોકરાઓ હાઈપર થયા છે, સુખ સમૃદ્ધિ વધી છે. અને એ જેટલું મા બાપ એટલું બધું મોહથી છોકરાને એ આપે છે ને સુખ આપવા માટે, એવો છોકરાઓ બગડે છે બધો. પેલી શોર્ટેજ હોય, મુશ્કેલી હોય, અછત હોય તો ધીમે ધીમે ઘડતર થતું જાય. મુશ્કેલીમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવું સમજે થોડું. એ બધું હવે ઓછું થઈ ગયું છે બધું. એટલે હવે આમને આમ જિંદગી જવાની. હવે આ એક જ ઉપાય છે, આ સત્સંગ, સમજણ અને પ્રતિક્રમણ. હવે જનરલી આપણે પૂજ્યશ્રી કમ્પેરિઝન કરીએ ને તો પહેલાં તો શું હતું કે કુટુંબ મોટું, વસ્તારી કુટુંબ હોય. હા, એ હતું. અને ઘર નાના, છતાં પણ બધા એડજસ્ટ થતા હતા. આવક લિમિટ, કપડાં લતા મોટા ભાઈને જ કપડાં નાના એ પહેરવાના, એવું જ હોય, ઓલ્ટ્રેશન કરાવીને, એવું બધું ચાલતું હતું. જીવન વ્યવહારમાં બધી જ વસ્તુની પરેશાની. હવે ક્યારેક આપણા મા બાપ ખુશ હોય તો ફરવા માટે રાણીબાગ લઈ જતા વાંદરા જોવા. હવે અત્યારના છોકરાઓને તમે ગમે એટલા હિલ સ્ટેશન લઈ જાઓ, કોઈ કિંમત નથી. એટલે આમ જેને કહેવાય ને કે હજી લોકોને એમ કાંઈક જોઈએ જ છે, નવું બધી વસ્તુ જોઈએ જ છે. એટલે હાઈપર મોહ વધ્યા છે બધા, બધું ભોગવીને પાછું નવું જોઈએ છે ને. એટલે આમ જ આપણા એક જ ઉપાય છે કે આપણે પ્રેમથી એની સાથે વ્યવહાર કર્યા કરો, જેટલું શક્ય હોય એટલી એને હેલ્પ કરો. ના થતું હોય તો પ્રતિક્રમણને પ્રાર્થના કરો. પહેલાં આપણે જ્યારે અમે જ્યારે બાળક અવસ્થામાં હતા ત્યારે મા બાપ જે કે ને ત્યાં સુધી કે અમારી જીવનસાથીની પસંદગીમાં 95% એ કે ત્યારે અમારે 5% અપાડવાની હોય, એવું થયું છે. હવે અત્યારના તો બધી જ વસ્તુ કંઈ બોલવા જેવું કંઈ છે નહીં ત્યારના. સમજી ગયો, ચાલો. અને મા બાપ જે વસ્તુ નક્કી કરે ને પૂજ્યશ્રી, ત્યારે એની અંદર આપણો સમજો કે અણગમો હોય કે હજી આપણને પોતાની વસ્તુ બરાબર ન થતી હોય ને જરાક આપણો વિરોધનો સૂર ઉઠો હોય ને, એ પહેલાં બાપાનો એક લાફો એવો પડી ગયો હોય ને કે 1 વર્ષ સુધી રિચાર્જ રહ્યા કરે એવું છે. પણ છતાં પણ એમ લાગે છે કે મા બાપના લાફામાં પણ એક છુપા આશીર્વાદ સમાયેલા છે, જેનું અમને અત્યારનો અનુભવ થઈ રહ્યો છે. ઘણી વખત જૂના સંસ્મરણોને યાદ કરીએ ત્યારે યાદ આવે કે બાપાનો લાફો ન હોત ને તો અત્યારને આપણે ક્યાં રખડ્યા હોત તો ખબર ન પડત. એટલે આ બધું જે સંજોગ સમાજ પ્રમાણે બની ગયું બધું. અત્યારે હાઈપર બધું થયું છે ને મા બાપમાં એમના નોકરી ધંધા મોહ વિષય બધું પડેલું છે ને છોકરાનો એના મોહ બધા જુદી જાતના, એને ભોગવવું જુદી જાતનું, એટલે ટકરાયા કરે છે બધું. એટલે ધીમે ધીમે આમને આમ ઘસાતું ચાલશે ગાડી. જય સચ્ચિદાનંદ. અહીંયા ફરક પડે છે, આપણે ગુરુકુળમાં ફરક પડે છે, આ જીએનસીમાં ફરક પડે છે. અને મા બાપ સત્સંગમાં આવતા થાય એટલે ઘરમાં છોકરાના મા બાપના વ્યવહારમાં ફરક પડે છે. એ ઘણો બધો સંસ્કારી વાતાવરણ બદલાતું જાય છે. એ વસ્તુમાં તો પૂજ્યશ્રી અમને એટલો સંતોષ છે કે આજે અમારું લગભગ 55 થી 60 માણસનું કુટુંબ છે અમારું મોટું. દીકરા વહુ, આજે એના ઘરે છોકરી બધું થયું. પણ એ જે કોઈ પણ માણસને, અમારે પુરુષોને કોઈ પણ પ્રકારની અમારે સાદું પાન ખાવાની પણ આદત નથી અમારે. એટલે એ દાદાની કૃપા એટલી છે અને આવી કૃપા હંમેશા વરસતી રહે. બાપા આશીર્વાદ આપશો. જય સચ્ચિદાનંદ. મિલન શાહ,
રાધિકા સોનેચા, મહેશભાઈ રાજકોટ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. અચ્છા, મારા ડેડી છે એ મિલન શાહ. બોલો. મારા પપ્પા જે છે એ 78 યર્સના છે. એમને પ્રોબ્લેમ છે કે રાતના ઊંઘ્યા પછી એમને ફિટ્સ આવે છે. તો હવે હું અને મારા વાઈફ એટલે ક્યાં કશે બી આપણે જઈએ તો બેમાંથી કોઈ એક રહેવું જોઈએ. હું અત્યારે હજી કન્ફ્યુઝ છું કે અમે એ લોકોની સરખીના સેવા કરે છે કે નથી કરતા. ના ના, સાચો છો ને તમે. બેમાંથી એક રહો છો ને એનું ધ્યાન રાખ્યા કરો રાત્રે પણ. અને તો આપણી બાજુમાં જ સૂતા હોય એવું, અથવા એનું બારણું ખુલ્લું હોય તમે ચેક કરી રાખો. પણ આમાં પછી એવું થાય ને કે કોઈ વાર પ્રોબ્લેમ એવો આવી જાય કે આપણે અંદરથી મને એવું લાગતું નથી કે હું સેવા કરું છું કે નથી કરતું, પણ સેવા કરું છું એવી રીતના થાય છે. કરાય છે, સરસ કરી જ રહ્યા છો. ડૉક્ટરની સલાહ પછી લઈ લેવાની કે શું કરી શકાય, કેવી રીતે કરાય. એમને અમુક ફીટ આવતી હોય તો એવું કંઈક બાંધેલું હોય એમના હાથમાં, ખેંચાય તો તરત ઘંટડી વાગે કે તરત ફોન વાગે, એવું કંઈક આપણે ઊંઘમાં આપણને ખબર પડે કંઈક એમને કંઈક આવ્યું લાગે, તરત દોડીએ આપણે. એ બધી કળા શોધી કાઢવાની, ડૉક્ટરને મળીને ડૉક્ટરની સલાહ પ્રમાણે સેવા કરવાની. એમ એ પૂછે છે, એ તો બધું કરીએ છીએ. બસ તો પછી બરાબર છે. આમાં શું છે, એ PMHDમાં આવ્યો ને તો પછી મને એવું લાગે છે કે આ મમ્મી પપ્પા મારા છોકરા જ છે, એ લોકોને કહીએ કે તમે સત્સંગમાં આવો તો એ લોકો સત્સંગમાં આવતા નથી. કંઈ વાંધો નહીં, આપણે એમને આનંદ થાય એવું કરજો ને. આપણે સત્સંગમાં આવીએ ને એ લોકોનો આનંદ થાય એવું કરવાનું. એમને નથી ગમતું કે નથી આવવું તો કંઈ વાંધો નહીં. ઘરે બેસીને જોઈએ તો ઘરે બેસીને દેખાડો એમને, વાતોચીતો કરો. ના ફાવતું હોય તો બંધ રાખો, પણ પછી કશો વાંધો નહીં. એ લોકો શું પછી મમ્મી શું કહે છે કે તું શું કરવા જાય સત્સંગમાં? ના, એ કેવું હતું મને આમાં, હું જો બીજે નહીં તો ક્લબમાં જઈશ ને પાર્ટીમાં જઈશ. કીટી પાર્ટી હોય છે ને, કીટી પાર્ટી, એમાં જઈશ. એની બદલે આ બરોબર છે મારું, એને મને આમ ગમે છે ને. અહીં કંઈ ધર્મ બદલવાની વાત નથી, સાચી સમજણ મળે છે જીવનમાં કેવી રીતે બધા સાથે અથડામણ વગર રહેવું, એ બધે ક્લેશ વિનાનું જીવન જીવવાની દ્રષ્ટિ મળે છે. અમે લોકો એમને એ જ કહીએ છીએ કે અહીંયા તો કંઈ જ નથી, ધર્મનું કંઈ જ નથી. અમે લોકો ખાલી અમે બીજી ખોટી સત્સંગમાં તો જતા નથી, ધીમે ધીમે આપણે આવજા કર્યા કરવાનું અને એમને સંતોષ થાય એવું તે વ્યવહાર કરવો એમની સાથે. અચ્છા, હવે એવું લાગે છે કે અમે એમના પેરેન્ટ્સ છે અને એ લોકો અમારા છોકરા છે, એવી રીતના એવું થઈ જાય. એ 60-70 વર્ષના થાય ને એટલે એ બાળક જેવા થતા જાય. બરોબર છે. એટલે આપણે મા બાપની જેમ આપણે અને એ બાળક આપણા એના જેવું આપણે પ્રેમથી વ્યવહાર કરવો એમની સાથે. કેમ સમજતા નથી, સાંભળતા નથી, આવું કેમ, એ કશું બોલવું જ નહીં. એ ના કે એ 2-3 વખત બોલે એટલે આપણે હા પપ્પા, હા મમ્મી, હા બરોબર છે, ધ્યાન રાખીશું, પતી ગયો. સમજવાનું કે 3-4 વખત રિપીટ કરશે, ભૂલી જશે બધું. બાળપણ આવશે એમનું હવે. કેમ કે અહીંયા એવું જ થાય છે, આ બધા લોકો કહે છે કે મારા છોકરા મોબાઈલ જોયા કરે છે, કંઈ સાંભળતા નથી. અને અહીંયા અમારે એવું છે, પપ્પા મોબાઈલ જોયા કરે છે અને સાંભળતા જ નથી, બધું એને જ કર્યા કરે છે. એટલે આપણે કશું બહુ કચકચ નહીં કરવાની, વાળવાનું એને. જે ચાલો એ જો હવે ધર્મનું નથી પકડતા, એમના કયા ધર્મ તમે માનતા હોય એનું પકડતા તો એ કરાવવાનું એની પાસે. બરોબર. જૈન ધર્મનો કે વૈષ્ણવ ધર્મનો જે કરતા હોય એ કરાવવાનો એમની પાસે. કે ચાલો આપણે કરીએ, ભગવાનની આરતી કરીએ, પૂજા કરીએ. જે ટાઈમ બચ્યો હોય ધર્મમાં વળ્યો એટલો આછો. પણ આ સેવા કરે તો બરોબર કરે છે કે હજી કંઈ કરવું જોઈએ? ના ના, બસ બરોબર. એમને દુઃખ ના થાય તે વ્યવહાર કરવાનો, એમને રાજી થાય એવું કરવાનું, એ બરોબર છે. એ જ મોટા મોટી સેવા. એનું ખાવા પીવાનું, દવા, સુવા, બધું સાચવવાનું, બધું. તો બધું અમે જેટલું બનતું પડે છે અમે લોકોથી કરીએ છીએ. એ મોટા મોટી સેવા કરી જ રહ્યા છો. તો બી એમને એવું છે કે તમે સત્સંગમાં કેમ જાઓ છો અને શું અમે સાચવી લઈશું તમારો વ્યવહાર, અમે એડજસ્ટમેન્ટ કરીને જઈશું. બરોબર છે. અને ધીમેથી બહુ પછી પૂછપૂછે નહીં કરવાનું, બોલે નહીં કરવાનું, આપણે આપણી રીતે ગોઠવીને આવવાનું. ને એને પછી અહીંયા બી આવ્યો છું તો મમ્મીને ખોટું કહીને આવું છું કે હું મારા ફ્રેન્ડ સાથે અમદાવાદ જાઉં છું અને પછી હું અહીંયા આવું છું, તો એ ખોટું કહેવાય? ના, ચાલે. કે મને પછી મનમાં એવું લાગે છે કે મેં એમને ખોટું કેમ કીધું? ના, એમને શાંતિ રહે ને એટલે બહુ થઈ ગયું. અચ્છા, હા, એમને શાંતિ રહે. આના રિલેટિવ સત્ય છે બધું. આત્મા માટે જૂઠું એ જૂઠું ગણાતું નથી. એમ કે અત્યારના બી એમને ખોટું બોલીને આવું છું તો એમને ત્યાં છે કે હા બસ બીજે ફ્રેન્ડ સાથે ગયો છે પણ સત્સંગમાં નથી ગયો. હા બસ બરોબર, ચાલે કરજો ને. અચ્છા, જય સચિદાનંદ પૂજ્ય. કશો વાંધો નહીં. રાધિકા સોનેચા, મહેશભાઈ, અનિતા જૈન, બેંગ્લોર. મહેશભાઈ રાજકોટ. જય સચિદાનંદ પૂજ્ય છે. મારો પ્રશ્ન છે કે ફાઇલ 3 ડ્રાઇવિંગ કરે ને ત્યારે થોડું ટોકાઈ જાય, ખાસ એની પાછળ બેઠા હોય ને ત્યારે. શું ડ્રાઇવિંગ? સ્કૂટરની વાત છે? એટલે ડ્રાઇવિંગમાં એટલે માનો કે બાઇક ચલાવતો હોય તો એમાંય કે આ રીતે ડ્રાઈવ કર, આગળ સ્પીડ બ્રેકર આવે ધ્યાન રાખ, અથવા તો 4 વ્હીલમાં હોય તો ઘણી વખત બેનિફિટ સમજાવું છું
કે સીટ બેલ્ટ બાંધવાના ગેરફાયદા અથવા તો એના બાંધવાના ગેરફાયદા નહીં, બાંધવાના ફાયદા. ફાયદા અને ગેરફાયદા બે. હા, ના બાંધીએ તો ગેરફાયદા. હા. એ બરોબર છે. હા, પણ હવે કેટલા વર્ષનો છોકરો છે? 19 વર્ષનો. બહુ હવે નહીં કહેવાનું. એને અનુભવ લઈને ઠોકાશે ત્યારે અનુભવ લેશે, પાછો પાકો થશે. હા હા. આપણે તો હાંચવીને હોય ત્યારે હાંચવી લેવાનું. એટલે ઘણી વખત એમ કે તમે કયો છો એનાથી કે અમલ કરીને તો એમ ફાયદો થાય છે, અને ઘણી વખત એમ કે તમે ચલાવી લ્યો. તમે ચાલે તો આપણે અને ફોર વ્હીલ હું સાઈડમાં લઈ નથી જવાનું. ચલાવતો. હે? ફોર વ્હીલ હું નથી ચલાવતો, મને તો ખાલી ટુ વ્હીલ જ આવડે. હા, તો સાઈડમાં લઈ જવાનું. પછી એને કહ્યું તું પાછળ બેસ, હું આગળ બેસીને લઈ જવાનું. આપણે નાટક પૂરો કરો. હવે કચકચ કરવાની જરૂર નથી. એકાદ વખત કેવું, બાકી ધીમે પછી શીખશે, સમજશે. હમ. તો એને આમ બેનિફિટ્સ ફાયદાઓ સમજાવી તો એ સારું કહેવાય કે ખરાબ એમ? હા, પણ કઈ છૂટવાનું, પછી રિપીટ નહીં કર્યા કરવાનું. દરેક વખતે વર્ણન કર્યા કરીએ એવું નહીં કરવાનું. આ વખતે તમે કહ્યું એ આગળ બેઠો હોય ને આપણે પાછળ ને પછી વર્ણન કર્યું આપણે, બેટા આમ કરજે તેમ કરજે આમ ના. હવે બીજી વખત નીકળો ને તો અક્ષરે બોલવાની જરૂર નહીં. એને ગઈકાલે કહી દેલું જ છે આપણે, એટલે પૂરું કરવા. એની મેળે સમજ છે ને અનુભવ છે. જય સચિદાનંદ. 2-3 વખત બોલો ને એમાં પછી કકડાટ થાય છોકરાઓને. अनीता जैन, कल्पना जोशी, अर्चना राय, लखनऊ। जय सच्चिदानंद। मैं अनीता जैन बेंगलोर से बोल रही हूँ। બોલીએ. मेरा पहला प्रश्न है कि माता पिता को बच्चों के सामने सब जगह में कैसे चारित्र रखना चाहिए? संस्कारी चारित्र रहना चाहिए, और आप हस्बैंड का विनय में रहना चाहिए. तो बच्चों को भी विनय उत्पन्न होगा. नहीं, पापा बैठे हैं ना, उनको अभी नहीं, बाद में करेंगे. या तो लगे कि पापा मम्मी का विनय कितना करते हैं, तो विनय से रहना चाहिए. और कभी पापा की कुछ डिमांड आ गई तो प्रेम से पूरी करो. उनको भी लगे मम्मी कितना ध्यान रखती है पापा का, तो उनको संस्कार उत्पन्न होंगे. हम सेवा करेंगे, खाना पीना, हम भी गुस्सा करें, चिढ़ाते हैं, वो कुछ बोले हम डबल बोले, तो फिर हमारा प्रभाव बच्चों के ऊपर टूट जाएगा. दूसरा प्रश्न है कि जब बच्चे फ़ोन देखते हैं, टीवी देखते हैं या जंक फूड खाते हैं, मैं बार बार उनके पीछे पड़ी रहती हूँ, ये मत कर, और मैं टीवी मत देख, अभी बंद कर दे, तो वो बंद तो करते नहीं. फ़ोन, मोबाइल, वो टीवी सब और जंक फूड भी वो सब खाते रहते हैं, और मैं बोलती रहती हूँ और वो सुनते भी नहीं है. ऐसे मेरा लाइक उनके ऊपर ही फोकस रहता है कैमरा, और मैं ऐसे बीमार हो गई हूँ, ऐसे फील करती हूँ. तो कुछ असर नहीं होता, मुझे क्या करना है? उनको मुझे पूछो, मैं तुझे कहूँ तो बंद करेगी कि तू अपने आप से समझ के बंद करेगी? तो मुझे कहने की ज़रूरत नहीं, तो बंद कर देने का. तो ये देखो, बार बार कहने कर भी कितना कहा, फिर भी कोई चेंज हुआ नहीं, इसका मतलब बोलने का बंद कर दो अभी. और मुझसे बोलने का बंद करो, दिल से प्रार्थना करो शुद्धात्मा को, और अच्छी तरह व्यवहार, बाकी खाना पीना रहना, जो व्यवहार करते हैं अच्छे प्रेम वाला व्यवहार करते रहो. एक भी बात उसकी गलती बताने का काम बंद कर दो. तो ये गलत करता है, ये मत करो, ये मत करो, कहने का बंद कर दो. उसकी शादी होएगी तो सुधरेगी, नहीं तो पढ़ाई की जिम्मेदारी आएगी तो सुधरेगी, अपने आप आएगा रिजल्ट. आप बीमार होने का बंद करो. आप तबीयत बिगाड़ते हो तो आपका खुद का नुकसान हो जाएगा. ये लोग सुधरेंगे नहीं और हमारा नुकसान हो जाएगा. वो नहीं करना है हमें. ऐसे चिंता रहती कि कहीं उनको वो बीमार हो जाएगा या हाँ, उनको मगर चश्मा आ जाएगा. बीमार तो आप हो गए, वो तो नहीं हुए. ये चिंता मत करो, प्रार्थना करो और दादाजी को सौंप दो. दादाजी सबको सद्बुद्धि आए, सदमार्ग में चले, कृपा करो. और फाइल का संभाव से निकाल करना है, वो जागृति रखो. शुद्धात्मा और फाइल संभाव से निकाल करना है. जय सच्चिदानंद. ऐसा है. कल्पना जोशी, अर्चना राय, नैनाबेन वाघेला, चांदखेड़ा। जय सच्चिदानंद पूज्य श्री। बोलो. अर्चना राय, लखनऊ। बोलो. पूज्य श्री, मेरे 2 बच्चे हैं, दोनों कितने साल के हैं? एक 15 साल का, एक 17 साल की है. तो जो दोनों आपस में जब लड़ाई करते हैं, कभी कभी जैसे मारपीट भी होती है. मैं बीच में बोलती नहीं हूँ, लेकिन कभी कभी जैसे अंदर से तो क्रोध आता है, लेकिन उनको मैं बोल नहीं पाती, क्योंकि जैसे दोनों अगर किसी को भी डांट दूँ तो बोलेगा, एक बोलेगा कि तुम उसको ज़्यादा मानती हो, वो तुम्हारी लाडली है इसलिए तुम उसको कुछ कहती नहीं. बच्चे ने बेटा है कि बेटी है? दोनों. एक बेटा एक बेटी. बेटा बेटी. बेटी बड़ी है? हाँ, बेटी बड़ी है.
तो मैं बेटे से बोल दूँगी वो तुमसे बड़ी है, उसको रिस्पेक्ट करो, तुम उसको ना बोलो, तो कहेगा हाँ तुम्हारी लाडली है इसलिए तुम उसको सपोर्ट करती हो, इसलिए मैं बोलती ही नहीं, किसी को नहीं बोलती। आपस में मतलब फिर सॉर्ट आउट कर लेते हैं। सॉर्ट आउट कर लेते हैं। हाँ कर लेते हैं, सॉरी बोल देते हैं, लेकिन फिर मेरे अंदर फिर दुख होता रहता है कि ऐसा वो क्यों सोचते नहीं हैं। नहीं, ये तो खेलते हैं, आर्ग्यूमेंट करेंगे, मजबूत होएंगे, जी रोएंगे तो भी लंग्स मजबूत हो जाएंगे उसके, कोई चिंता नहीं करने की। जी जय सच्चिदानंद। उसको तो आप घर में असीम जय जयकार 15 मिनट करो, आरती करो, अभिधि करो, वो लोग को आना है तो आए, ना आना है तो मत आए, नहीं आते हैं सत्संग में बस। भी तो आते हैं। फिर ये करो, ये पॉजिटिव वस्तु बढ़ाओ, नेगेटिव में ज़्यादा दखल नहीं करने के। और बोलते हैं कि वो लोग आपस में सॉर्ट आउट कर लेते तो पूरा हो गया। जी अभी दोनों साथ में ही आए हैं यहाँ PMST में। इधर बैठे हैं कि नहीं सेवा में, बेटी सेवा में गई है। बहुत अच्छा, चलो जय बस तो ये लाना है उनको, ये संस्कार बढ़ेगा उनका। जी जी जय अच्छा है। सच्चिदानंद। ચાલો સામાયિકની વાત લઈએ. આજ લઈએ આપણે જે નબળાઈઓ આપણી ચીડાઈ જઈએ, વઢી મૂકીએ, એ પછી બાળકો હોય કે આપણા મા બાપ હોય, બેઉ લેવલે આપણે સેવામાં અથવા તો એના સંસ્કાર માટે, ભણતર માટે, એના ટીવી છૂટે ને મોબાઈલ છૂટે એની માટે કચકચ કરીને જ્યાં જ્યાં કકડાટ કર્યા હોય ને એ બધા આપણે ચોખ્ખા કરતા જઈએ. ઘણા બધી ફાઇલો છે અને એ એમના આખી જિંદગીના કર્મોના હિસાબ લઈને આવેલા છે. તો અમુક હિસાબે આપણે મા બાપ અને છોકરા બધા ભેગા થાય છે, એમાં આપણે કકડાટ કરીને આવતા બહુના નવા કર્મ બાંધવા નથી. આ એક એક ફાઇલ પૂરી થઈને છૂટવું છે. આપણે સમજાવો, ના સમજે તો પ્રાર્થના કરો. આખી વળીએ, ચીડાઈએ, ગુસ્સો કરીએ, કકડાટ કરીએ, ના કે એની પાછળ દાડા 25 વખત કચકચ કરી નાખીએ, તું આમ કર, તું આમ ના કર, આમ કર, આમ ના કર. એટલે 5, 7, 10 વર્ષના હોય ત્યાં સુધી થોડું ઘણું સાંભળે, પછી 12, 15 વર્ષના થાય ને એટલે ઊંધા ચાલે. પછી હું તો નહીં જ કરું, તું જે કહે છે હું નહીં જ કરું, હું મારી રીતે કરીશ. એટલે આપણે સમજી જવાનું હવે ટાઈમ પૂરો થઈ ગયો, અક્ષરે બોલવા જેવો નથી. બહુ ત્યારે કોઈક દાડો સમજાવીને કે બેટા આવું કરે તો મને ગમશે, વિચારજે. બાકી કચકચ કરીને કઈ સંસ્કારો આપણા એક કુસંસ્કાર કહેવાય, કચકચ કરીએ જ ભૂલ કહેવાય આપણી. એટલે આજની સામાયિકમાં આપણે આ ચેક કરીએ કે આ બાળકો સાથે નાનપણથી અત્યાર સુધી કચકચો કરી છે, ક્લેશ કર્યા છે, પછી વારંવાર એકની એક વાત 5, 5, 10, 10 વખત એને ખોટું કરે છે, બંધ કર, સાંભળતો નથી, આવો છે તેવો. એ બધું કેટલી વાર કર્યું હશે. બધાને દરેક પ્રસંગને યાદ કરીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરીએ. કારણ આ બધું કશાયો એ નિર્બળતા મોટા મોટી કહેવાય છે. એ આપણે કશાય વગર વ્યવહાર કરવો છે, સમજાવીને. હવે તો મોડું થયું હોય તો નવેસરથી સુધારો, જૂનું ગયું એ ગયું, જૂનાનું પ્રતિક્રમણ કરીશું, પ્રત્યાખ્યાન લઈશું. નવેસરથી પ્રેમથી સમજાવીને, પ્રાર્થના કરીને કામ લઈશું બધું. કારણ આ બાળકોને કહે ને કે આપણો એક જાતનો આગ્રહ હોય છે કે હું આટલી ભણેલી કારણે એ પણ આવો થવો જોઈએ, હું ડૉક્ટર છું તો એ પણ થવો જોઈએ. એ બધું આપણે એની પ્રકૃતિને ખીલવા દો, એ સંસ્કાર આપો, સમજણ આપો, પ્રેમ રાખો એની સાથે. વળીએ, ચીડાઈએ એ બધું માઇનસ કરતા જાઓ. શું બને છે જો એની કઈ સારી વસ્તુ છે એ શોધી કાઢીએ, એન્કરેજ કરીએ. કઈ ખરાબ વસ્તુ થાય છે એનાથી, એમાં મૌન રહીએ, પ્રાર્થના કરીએ. એટલે શું છે, એ જેટલું ઘા મારવાના બંધ થશે તો કંઈક વાત સાંભળવાની તૈયારી થશે ને સારી વાતમાં. એ તો બધી પેલી કચકચ કરી હોય તો સારી વાત કહેવાનો વખત આવે ત્યારે એ ફેંકી દેશે, વાત નથી. અરે સારી વાત એ સાંભળવાની ફેંકી દેશે. પછી માટે આપણે થોડું તપ કરીશું અને ના સમજણ પડતી હોય તો મૌન રહીને, એ સમજતો નથી તો પછી બહુ કચકચ કરવાને બદલે મૌન રહીએ, પ્રાર્થના કરીએ. અને સારી વસ્તુ કોઈક વખત કહીએ તો એ ઉગી નીકળે, સાંભળવાની તૈયારી હોય. અને વધારે પડતું કહ્યું હોય તો પછી બધા શબ્દો સારા કે નકામા, બધું નકામું થઈ જશે. અને વધારે પડતું એ લોકોને ગમતું શું નથી એની ભૂલ કાઢે. તું આવી ભૂલ કરે છું, આ ખોટું કરે છું, તું બંધ કર, સમજતો નથી, તને આવડતું નથી. એ નેગેટિવ શબ્દો, નેગેટિવ વાક્યો બહુ નેગેટિવ અસર કરે. અને પછી એટલું બધું મગજ સેચ્યુરેશન થઈ ગયું હોય કે સારી વાત સાંભળવાની પણ તૈયારી ખલાસ થઈ જાય પછી. એટલે હવે આપણે પાછા ફરો. નવું જેમ એક કપ ચામાં કેટલી ચમચી ખાંડ નાખવી પડે,
12 ચમચી નાખો, 15 ચમચી નાખો, અરે ગળી જાય 20 ચમચી નાખો તો શું થાય? 1-1.5 ચમચી ઓગળે ને બાકીનું ગોળ ગોળ ફર્યા કરે. એવા હાય છોકરાઓના મગજમાં આપણા શબ્દો બેસતા નથી ને બહાર ગોળ ગોળ ફરે. પછી કે સાંભળતો નથી, જિદ્દી છે ને આવડતું નથી ને બસ ધાર્યું જ કરે છે. અરે પણ આપણી ક્યાં ભૂલ થાય છે જુઓ. એટલે આપણે આ કચકચ કરી વધારે પડતું બોલ્યા. જુઓ તો ખરા કેટલા નેગેટિવ વાક્ય બોલાઈ જતા હોય છે. છોકરા માટે તો આમ નહીં કરે તો આમ થઈ જશે, તો આટલું ખરાબ થશે, આવું ખરાબ થાય. એ ખરાબનું એટલું બધું નેગેટિવનું વર્ણન કરીએ પેલાને પછી બારણા બંધ થઈ જાય છે. તો ભણીશ તો સરસ આગળ વધી શકીશ, તારામાં ઘણી આવડત છે, તો બહુ હોશિયાર છે, તો સરસ ધ્યાન રાખી શકે એવું છે. એટલે એને સારા શબ્દો, પોઝિટિવ શબ્દો એન્કરેજ કરશે, સવડો ચડશે. આવડા શબ્દો નેગેટિવ કરશે ને ઊંધો ચાલશે. એટલે આ બધું સમજી સમજીને આપણી કચાશો, નિર્બળતાઓ ચોખ્ખી કરવી છે. અને કદાચ અત્યારે સંસ્કાર ના મળે પણ ધીમે ધીમે એનો પોતાનો જ હિસાબ લઈને આવેલો હોય છે. એ પછી જેમ જેમ આગળની જીવનમાં જોઈએ છીએ ને તો સરસ ધંધામાં સેટ થતો હોય અથવા નોકરીમાં સેટ થતો હોય, સારી લાઈફ જીવતો હોય, ઘણું બધું સરસ બનતું હોય છે. એટલે આજે આવું કરે છે માટે આખી જિંદગી ખરાબ થશે એવો કંઈ અભિપ્રાય રાખવાની જરૂર નથી. શું બને છે જુઓ, અત્યારે સરસ વર્તમાન સુધારો અને એમાં આપણી નિર્બળતા, આપણી કચાશો, આપણી કકળાટો, ક્લેશ એ ભાગ આપણો બંધ કરો. આપણે ચિંતામાં રહીએ, સ્ટ્રેસમાં રહીએ, આનું શું થશે, કશું નહીં બગડવાનું. બહુ ત્યારે જે આપણી ભાવના છે, જે આપણી ઈચ્છા છે એ પ્રાર્થના રૂપે એના શુદ્ધાત્માને કરવાની. એ પોઝિટિવ પ્રાર્થના કરવાથી આપણો ક્લેશ, દ્વેષ બધું બંધ થશે અને પોઝિટિવ એવિડન્સ મૂક્યો એટલે પોઝિટિવ રિઝલ્ટ આવશે. એટલે રીત આખું બદલી નાખીએ આજથી. અત્યાર સુધી થયું એના પ્રતિગુણ પ્રત્યાખ્યાન કરીએ. ચાલો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં બાળકો સાથે જે નિર્બળતાથી, કશાયપૂર્વક, કચકચથી એવા જે કશાયપૂર્વક વ્યવહાર થયા હોય તેવા પ્રત્યેક પ્રસંગોને જુદાપણાની જાગૃતિ રાખી પોતાના કશાયોના પ્રતિક્રમણ કરાવી જ્ઞાનથી એડજસ્ટમેન્ટ લેવાય, ભવિષ્ય માટે તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન, વચન, કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. જય સચિદાનંદ. સમય કરીશું.